રાજ્યના ખેડૂતોને બેપાંદડી કરવા માટે રાજ્ય સરકારે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરી ત્યારે સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ન થતી હોવાનો આરોપ લાગ્યો છે। ખેડૂત આગેવાને આરોપ લગાવતા કહ્યું કે 14 નવેમ્બરે ટેકાના ભાવે મગફળી ખરીદીનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું, જો કે તે બાદ મગફળીની ખરીદી કરવામાં આવી નથી, જેથી ખેડૂતો ખુલ્લા બજારમાં મગફળીનું વેચાણ કરવા માટે મજબૂર બન્યા છે। ખુલ્લા બજારમાં ખેડૂતોને પ્રતિમણ મગફળીનો 1000ની આસપાસ ભાવ મળી રહ્યો છે, જ્યારે ટેકાના ભાવે 1365 રૂપિયા ભાવ મળી રહ્યો છે, જેથી ખેડૂતો ખુલ્લા બજારમાં મગફળીનું વેચાણ કરીને ખોટ ખાઈ રહ્યા છે। ધ્રાંગધ્રા કેન્દ્રમાં આજ સુધી એક દિવસ મુહૂર્ત કરીને 2-4 ખેડૂતની મગફળી ખરીદી અને બંધ કરી દીધેલ છે। આજ સુધી હજી ચાલુ કરેલ નથી। તો ખેડૂતોને અત્યારે એક તો વર્ષ મોરું હતું કે અતિવૃષ્ટિના કારણે પાક બગડી ગયા ને એવું બધું હતું, એટલે અત્યારે શિયાળુ પાકનું વાવેતર ચાલુ છે। તો ખાતર, બિયારણ, ડીઝલ, દવા જે કંઈ લાવવાનું હોય તો પૈસાની જરૂર છે, એના માટે મગફળીનું ખરીદનું કેન્દ્ર તો બંધ છે, એટલે ખુલ્લા બજારમાં મગફળી વેચવા ખેડૂતો મજબૂર થયા છે। તો ખુલ્લા બજારમાં મગફળી વેચવા જાય તો લગભગ 1000ની આજુબાજુ ભાવ આવે છે અને ટેકાના ભાવમાં 1365 રૂપિયા, એટલે લગભગ એક મણે 300 થી 400 રૂપિયાની મગફળી વેચવામાં ખેડૂત અત્યારે ખોટ કરી રહ્યો છે। તો ટેકાના ભાવે મગફળી ખરીદી ચાલુ હોય તો લગભગ 7 થી 8000 મણ મગફળીની ખરીદી થતી હોય છે એક દિવસની। તો ધાંગધ્રા તાલુકાના ખેડૂતો અત્યારે હાલમાં મગફળી વેચીને લગભગ દરરોજ 24 થી 25 લાખ રૂપિયાની ખોટ ખાઈ રહ્યા છે। એના માટે પ્રશાસન જે કંઈ જવાબદારી આવતી હોય એને જણાવવા માંગુ છું કે તમે જલ્દીથી જલ્દી ધાંગધ્રા કેન્દ્રમાં ટેકાના ભાવે મગફળી ચાલુ કરો અને ખેડૂતોને રાહત